હેલો ગાઈસ, તો કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું છું તમે બધા બહુ મસ્ત છો. હું પણ બહુ મસ્ત છું. ફરી એકવાર આવી ગયું છું તમારા માટે એક મસ્તીનો વિડીયો લઈને. આજ કોઈ ટ્રાવેલ વિડીયો નથી, આજ કોઈ બ્લોગિંગ વિડીયો નથી. આજ છે એક અનબોક્સિંગ અને એક રિવ્યૂ વિડીયો. જે મેં આ BMW લીધું છે આજથી 2 મહિના જેવું થઈ ગયું છે. મારે મોટો બ્લોગિંગ ચાલુ કરવું છે. આમ તો હું મોટો બ્લોગિંગ કરું જ છું. મારા ઘણા બધા આ ચેનલમાં મોટો બ્લોગિંગના વિડીયો પડ્યા છે. પણ જે મારું હેલ્મેટ છે એમાં વિન્ડ નોઇઝ બહુ વધારે પડતી આવે છે. એટલા માટે મારે નવું હેલ્મેટ મંગાવવું પડ્યું છે. હેલ્મેટ નવું એટલે એનું માઉન્ટ બી નવું મંગાવવું પડ્યું છે. મારી પણ જે આ માઇક છે, એક માઇક બગડી ગયા હતા, એક સાઈડનું માઇક બગડી ગયું છે, તો બીજું માઇક મંગાવ્યું છે. તો કુલ મિલાઈને મેં 3 વસ્તુ મંગાવી છે. તો ચલો હું તમને 3 વસ્તુ દેખાડું અને એના કેટલામાં પડ્યું છે બધી વસ્તુ તમને દેખાડું. તો આ છે એ બાઇક અને સામાન બધો આવી ગયો છે. આ હેલ્મેટ આવી ગયું છે, આની અંદર ચિન માઉન્ટ છે અને આની અંદર માઇક છે. તો ગાઈસ, સૌથી પહેલાં આપણે નાની વસ્તુથી ચાલુ કરી, પછી આપણે મોટા ઉપર જઈશું. સૌથી નાનામાં નાની વસ્તુ છે આ. તો આને અનબોક્સ કરીએ હવે. ઓકે ગાઈઝ, આ પ્રોડક્ટની અંદર 3 વસ્તુ આવી છે. એક છે આ ચિન માઉન્ટ, એક આનો ક્લેમ્પ જેને અહીંયા આવી રીતના લગાવીને અહીંયા કેમેરો લગાવીને અને આમ લગાવી દેવાનું, એટલે કેમેરો આપણો અહીંયા હેલ્મેટ ઉપર લાગી જશે. તો આ વસ્તુ છે. ચલો હવે નેક્સ્ટ પ્રોડક્ટ ઉપર આપણે જોઈએ. સો ગાઈઝ, આ છે આપણું બીજું પ્રોડક્ટ. માઇક છે લેકાટો કંપનીનો વાયરલેસ માઇક્રોફોન. માઇક મેં પહેલાં ખોલેલું હતું કેમ કે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, એટલે આપણે જ્યારે બી કુરિયરવાળો આવે એટલે ત્યારે ચકાસી લેવું પડે. આ તક તમને દેખાડવા માટે ફરીથી ખોલી રહ્યું છું. તો આ ટાઈપનું માઇક છે. એક એરબડ આવે ને એ એરબડ ટાઈપનું માઇક છે. અને તમારે ખોલીને આ 2 માઇક અને આ એક રિસીવર, તો આવી રીતના છે. ધીસ વોઝ ધ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ આવર હેલ્મેટ એક્ઝોર કંપનીનું હેલ્મેટ છે, જે મને 5000 રૂપિયાનું હેલ્મેટ પડ્યું છે. ખાલી એક આ હેલ્મેટ 5000 રૂપિયાનું છે. ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સના જે બી કેવો સર્ટિફિકેટ કેવું મળી રહેશે, ISIનું સર્ટિફિકેટ મળી રહેશે, ડોટનું પણ સર્ટિફિકેટ મળી રહેશે. જે તમારે ઇન્ટરનેશનલ રાઇડ કરવી હોય, ઇન્ટરનેશનલ તમે ડ્રાઈવ કરતા હોય ને તમારે જો હેલ્મેટ, તો ત્યાં આ ડોટનું સર્ટિફિકેટ ફરજિયાત હોય છે. સો ગાઈઝ, આ છે હેલ્મેટ. આ રહ્યું આપણો હેલ્મેટ. હેલ્મેટમાં આપણને એક આવું બેગ મળ્યું છે. પહેલાં આપણે બોક્સના સાઈડમાં મૂકી દઈએ. એક્ઝોર 5000 રૂપિયાનું મારું આ હેલ્મેટ છે. આની અંદર આપણે પહેલાં ખોલીએ તો આની અંદર શું આવે છે જોઈ લઈએ આપણે. ઓ માય ગોડ, ધીસ વોઝ ધી હેલ્મેટ. ભાઈ, શું હેલ્મેટ છે! એક નંબર હેલ્મેટ. અને ડિઝાઇન, એના ગ્રાફિક્સ જોઈને તમારું દિલ ખુશ થઈ ગયું. પેલો જોઈ લે ક્યાંયથી તમે કાનનું ટુકડું તો નથી ને? આ કંઈક છે, આ લગભગ રેડિયમ છે. બ્લડ ગ્રુપ, મતલબ અહીં હેલ્મેટમાંથી લગાડવામાંથી કોઈ એક્સિડન્ટ થઈ જાય તો હેલ્મેટ ઉપરથી જ ખબર પડી જાય કે તમારું બ્લડ ગ્રુપ શું છે. એની માટેનું એક આ છે, એક આ પ્લાસ્ટિકનું આ કંઈક આપેલું છે, પણ આને ક્યાં લગાવવાનું એ તો હું હેલ્મેટ પહેરવાનું ચાલુ કરીશ પછી આઈડિયો આવશે. This is spoiler. જે કંઈક આવી રીતના અહીંયા ફિટ થઈ જશે. પેડિંગ ભાઈ એક નંબર. અહીંયા એક ચિન ગાર્ડ આવશે, એક આ સાઈડના ગાર્ડ આવશે, આ આવશે, બસ આટલી વસ્તુ છે. આ નોર્મલ વાઇઝર અને અહીંયા અંદર એક બીજું સનગ્લાસ આવશે જે અહીંયાથી હેન્ડલ થશે. આ ટાઈપનું આખું હેલ્મેટ છે. આ હેલ્મેટના 5000 રૂપિયા દીધા છે. એટલે 5000 દીધા હોય એટલે વસ્તુ તો આપણને એવી મળવાની જ. તમે જો ઓલી મૂવી જોયું હોય, એ મૂવીના થીમ ઉપર આ બેસ્ટ છે. હેલ્મેટ તો આવી ગયું છે, પણ હેલ્મેટ પહેરે નહીં ત્યાં સુધી ખબર કેવી રીતના પડે કે આ હેલ્મેટ કેવું છે. તો હેલ્મેટને પહેલાં આપણે કાઢીએ અને હેલ્મેટને એક વખત આપણે પહેરીને ચેક કરીએ કે હેલ્મેટ કેમ છે. આ હેલ્મેટને પહેરવાની ટ્રીક કેવી રીતના હોય છે, એ પટ્ટાને આમ ખેંચીને ઓકે. સો ગાઈસ, આ ટાઈપનું હેલ્મેટ છે, જોઈ લો. એકદમ પરફેક્ટ ફિટિંગ. અને આ એના યસ સનગ્લાસીસ. સો ધીસ વોઝ ધ ફાઇનલ લુક. કેવું લાગી રહ્યું છે હેલ્મેટ? બાઇક ભાઈ 5000 રૂપિયા દીધા છે હેલ્મેટના, મતલબ સારું તો લાગે ને ભાઈ. અને પહેરીને બી ચેક કરી લીધું. હવે આને થોડા માઉન્ટ લગાવી લઉં અને પછી આપણી બાઇક લઈને જઈએ આપણે એક રાઈડ મારવા.
ટણ 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 મસ્ત જોરદાર. પછી આ ફિલ્મ અંદરની સાઈડથી પણ છે, તો આ ફિલ્મ બી આપણે કાઢી લઈ. મસ્ત. આની માથે લખેલું છે કે ભાઈ દિવસના ટાઈમે જ યુઝ કરવાનું, રિમૂવ ધ ફિલ્મ બિફોર યુઝ, મતલબ યુઝ કર્યા પહેલાં આ ફિલ્મ આપણે કાઢી નાખવાની છે. તો આ ફિલ્મ બી નીકળી ગઈ. વ્લોગિંગ કરતી વખતે આ બધા વેન્ટ તો બંધ જ રાખવા પડે, એની માટેનું આ બહુ મસ્ત મસ્ત દઈ દીધું છે. 2 વેન્ટ અહીંયા છે, 1 વેન્ટ અહીંયા છે. હવે અત્યારે જો માઇક વાઇકના દોયડા લગાડી દીધા છે. આ રહ્યું આપણું માઇક. આ માઇક વાઇક બધું અહીંયા રેડી થઈ ગયું છે. હવે ખાલી આ લગાવવાનું બાકી છે. હેલો 1 2 3 માઇક ટેસ્ટિંગ. આવી રીતના હું કાંઈક મોટો વ્લોગ કરવાનો છું. તો ગાઈસ, કેવું લાગી રહ્યું છે તમને મારો આ મોટો વ્લોગિંગ સેટઅપ? આ મોટો વ્લોગિંગ સેટઅપ આવો છે. ચલો હું જરાક આ બાઇકનો એક રાઉન્ડ મારીને આવું, જોવું કે વિન્ડ નોઇઝ ને એવું કંઈ આવે છે કે નથી આવતું. પણ એક આ બાઇક છે ને ઘરમાં ચડાવવું, વારવું, કાઢવું ઘણું અઘરું છે. સો ગાઈસ, આ ટાઈપનો આખો વ્યૂ આવવાનો છે. આ પાછળનો જે અમારો તલાવ છે જે આખું ભરાઈ ગયું છે, અને વિન્ડ નોઇઝ આવી રહી છે કે નથી આવી રહી કોઈ આઈડિયો નથી મને અત્યારે. તમે ઘરે જઈને એડિટિંગ વખતે જોઈશે એટલે ખબર પડશે કે વિન્ડ નોઇઝ આવી રહી છે કે નથી આવી રહી. આવી રહી હોય તો જોઈ લો, એનો કાંઈક ઈલાજ કરશું. શું કહીશ, ઘરે પહોંચી ગયો છું, ગેટ બંધ કરી દઉં. આ ટાઈપનું હતું, મોટો બ્લોગ કરીને આવ્યો. બાય ધ વે, કેવું લાગ્યો તમને આજનો અમારો આખો સેટઅપ? આ બ્લોગને આ જ એન્ડ કરી દઉં છું. ઉમ્મીદ કરું છું તમને બ્લોગ કે વિડીયો કે તમે જે કહેવાય તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરતા જજો, અને મળીએ આપણે આવા નવા બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, વંદે માતરમ.